સુરતમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ તાપીના તટે 2 લાખથી વધુ દીવડા પ્રગટાવી રામ મંદિરની પ્રતિકૃતિઓ બનાવી. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેના પગલે ગુજરાત સહિત દેશ રામની ભક્તિમાં રંગાઈ ગયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સુરતમાં સૂર્યપુત્રી તાપી નદી કિનારે પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ તાપી નમસ્તુભયમ અંતર્ગત 2 લાખ દીવડાની પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 લાખથી વધુ દીવડા પ્રગટાવીને ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી જરદોશ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત મેયર, પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આકાશમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. ભગવાન શ્રી રામને આવકારતા ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. પરિણામે તાપી કિનારે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. ચેતન બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.